નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ના લેક્ચર નંબર 2 માં આપણે છેલ્લે લંબાઈના માપન વિશે ચર્ચા કરતા હતા અને લેક્ચર નંબર 2 માં આપણે જોયું કે લંબાઈનું માપન કરવા માટેની બે રીતો, એક પ્રત્યક્ષ રીત અને એક પરોક્ષ રીત. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ રીતની અંદર મેં તમને એની થોડીક ચર્ચા કરી હતી, મેં તમને એનું ઉદાહરણ પણ આપ્યું હતું કે દરજીની દુકાનમાં જ્યારે આપણે કપડાં સીવડાવવા માટે જઈએ છીએ ત્યારે દરજી આપણને જોઈને આપણા શરીરનું માપ નથી લખતો, પણ દરજી એક મેજર ટેપ વડે, એક માપ પટ્ટી વડે આપણા શરીરનું ચોક્કસ માપ લે છે. તો એ લંબાઈ માપવા માટેની પ્રત્યક્ષ રીત છે. તો માપ પટ્ટી વડે 10⁻³ મીટરથી 10⁻² મીટર સુધીના ક્રમનું માપન કરી શકાય. વર્નિયર કેલિપર્સ, મેં તમને કહ્યું હતું કે પ્રયોગશાળાની અંદર આપણે આની સાથે કામ લેવાનું છે. વર્નિયર કેલિપર્સ વડે 10⁻⁴ મીટરના ક્રમનું માપન કરી શકાય અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા તો સ્પેરોમીટર જે છે એના વડે 10⁻⁵ મીટર જેટલું ખૂબ જ નાનું માપન પણ આપણે કરી શકીએ છીએ. તો આ પ્રત્યક્ષ રીતની વાત હતી. હવે વાત છે પરોક્ષ રીત. હું તમને એક ઉદાહરણ આપી અને સમજાવું. માની લો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વૃક્ષ છે અને આપણે આ વૃક્ષની હાઈટ માપવી છે, આ વૃક્ષની ઊંચાઈને માપવી છે, જેને હું નામ આપી દઉં h. h મતલબ વૃક્ષની ઊંચાઈ. હવે માની લો કે અહીંયા કોઈ વ્યક્તિ છે અને આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ અહીંયા ઝાડની ટોચ ઉપર જુએ છે. આ જે વૃક્ષ છે એ વૃક્ષની ટોચ ઉપર જુએ છે. માની લો કે આ જે એંગલ બને છે આ એંગલ થીટા જેટલો છે. તો અહીંયાથી તમે સૂત્ર વાપરી શકો, tan θ = સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુનું માપ છે h, પાસેની બાજુ જે છે મતલબ કે ચલો વૃક્ષથી આ વ્યક્તિ જે છે એ x જેટલા અંતરે છે, તો પાસેની બાજુ કહી દઈએ x. અહીંયા tan θ, h ને કરતા બનાવીએ તો h = x * tan θ. હવે જો તમે આ થીટા એંગલને જાણતા હશો, માની લો કે 30 ડિગ્રી છે, માની લો કે 45 ડિગ્રી છે, આ થીટા એંગલને જો તમે જાણતા હોય અને અહીંયા તમે થીટાની કિંમત મૂકી દેશો, જમીનથી આ વ્યક્તિ કેટલી દૂર છે મતલબ કે તમે x ને જાણતા હોય તો x અને થીટા આ બંનેની તમે કિંમતો મૂકી અને જો તમે સાદું રૂપ આપશો તો તમને આ વૃક્ષની હાઈટ જે છે એ વૃક્ષની હાઈટ તમને મળી જશે. તો લંબાઈ માપવા માટેની પરોક્ષ રીત જે છે આ એનું એક ઉદાહરણ છે. હવે પછીનો આપણો ટોપિક છે ખૂબ મોટા અંતરોના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પેરેલેક્સ મેથડ. ઓકે, તો આ ટોપિકની શરૂઆત કરતા પહેલા આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું એના વિશે સમજી લઈએ કે ભાઈ દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય. વ્યવહારમાં ઘણીવાર તમે આ પ્રયોગ કરી પણ ચૂક્યા હશો. માની લો કે આપણી સામે એક દીવાલ છે અને એ દીવાલ ઉપર આપણે એક બિંદુ લઈ લઈએ. હવે એ બિંદુની સાપેક્ષે આપણી આંખ સામે આપણે એક પેન્સિલને રાખીએ. હવે આપણે આપણી ડાબી આંખને બંધ કરી અને જમણી આંખ વડે આ પેન્સિલને જોઈએ. ત્યારબાદ જમણી આંખને બંધ કરી અને ડાબી આંખ વડે તમે પેન્સિલને જુઓ તો પેલા બિંદુની સાપેક્ષે તમને દેખાશે કે જ્યારે તમે ડાબી આંખને બંધ કરી અને જમણી આંખ વડે પેન્સિલને જુઓ છો અને એ વખતે પેન્સિલનું સ્થાન અને ત્યારબાદ જમણી આંખને બંધ કરી
અને ડાબી આંખ વડે જ્યારે તમે પેન્સિલને જુઓ છો તો પેલા દિવાલ ઉપર કરેલા બિંદુની સાપેક્ષે આપણને પેન્સિલનું સ્થાન જે છે એ પેન્સિલનું સ્થાન આપણને અલગ દેખાશે. તો આને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ તરીકે ઓળખીએ છીએ. હવે ખૂબ જ મોટા અંતર માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. માની લો કે અહીંયા એક પૃથ્વી છે અને આ પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલ કોઈ ગ્રહ જેને આપણે નામ આપી દઈએ S. તો આપણે આ પૃથ્વીથી આ જે ગ્રહ છે એ કેટલો દૂર છે એનું અંતર આપણે માપવું છે. તો એની માટે પૃથ્વી પરના કોઈ પણ બે બિંદુઓ, પૃથ્વી પરના કોઈ પણ બે સ્થાન, એક સ્થાન જેને A નામ આપી દઈએ અને પૃથ્વી પરનું બીજું સ્થાન જેને આપણે B નામ આપી દઈએ. ચલો ધારો કે A અને B વચ્ચેનું અંતર જેને આપણે કહી દઈએ AB is equal to small b. મતલબ કે આ પૃથ્વી પરના જે બે સ્થાન છે A અને B, આ બંને વચ્ચેનું અંતર આપણે સ્મોલ b જેટલું ધારીએ. હવે પૃથ્વી પરના આ જે બંને સ્થાન છે A અને B, આ બંને સ્થાન ઉપરથી એક જ સમયે આ ગ્રહનું અવલોકન કરવામાં આવે તો A થી માંડી અને S અને B થી માંડી અને S, મતલબ કે બંને સ્થાન ઉપરથી એક જ સમયે આપણે ગ્રહનું અવલોકન કરીએ છીએ તો AS અને BS જેને અવલોકન દિશાઓ તરીકે આપણે ઓળખીશું કે જે આપણા માટે અવલોકન દિશાઓ છે તરીકે ઓળખીશું. હવે A ઉપરથી મતલબ કે A બિંદુથી S સુધીનું અંતર જેને આપણે D નામ આપી દઈએ અને B ઉપરથી S સુધીનું અંતર જેને આપણે D નામ આપી દઈએ. માટે AS is equal to BS is equal to capital D ધારો. તો આપણી થિયરી પણ એ જ હતી કે ભાઈ ખૂબ મોટા અંતરોનું માપન, તો પૃથ્વી પરથી આપણે આ ગ્રહનું માપન કરવું છે કે ભાઈ ગ્રહ કેટલો દૂર છે તો પૃથ્વીથી આ ગ્રહ જે છે એ D જેટલા અંતરે છે. તો આપણે આ થિયરીની અંદર D ને શોધવાનું છે. હવે જ્યારે તમે પૃથ્વી પરના આ બંને સ્થાન પરથી ગ્રહનું જ્યારે તમે એક જ સમય અવલોકન કરો છો ત્યારે આ ગ્રહ સાથે બનાવેલો ખૂણો જે છે એ ખૂણાને આપણે નામ આપી દઈએ થીટા. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ પૃથ્વીથી આ ગ્રહ જે છે એ તો બહુ જ દૂર છે જે અંતર D છે અને આ જે સ્મોલ b જે છે એ પૃથ્વી પરના બે સ્થાન વચ્ચેનું અંતર છે. એનો મતલબ એ થયો કે કેપિટલ D ની સાપેક્ષમાં આ જે સ્મોલ b જે છે એ પ્રમાણમાં ખૂબ જ નાનો છે, મતલબ કે D ગ્રેટર ધેન સ્મોલ b. હવે જો આવી પરિસ્થિતિ મતલબ કે પૃથ્વી પરના બે સ્થાનો વચ્ચેના અંતરની સરખામણીમાં પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર પ્રમાણમાં ખૂબ જ મોટું હોય તો એવી પરિસ્થિતિમાં કેપિટલ D અપોન સ્મોલ b ગ્રેટર ધેન 1. અને આવી પરિસ્થિતિની અંદર જે ખૂણો છે થીટા, આ જે અવલોકન દિશાઓ છે AS અને BS, આ જે બંને અવલોકન દિશાઓ છે એને ગ્રહની સાથે બનાવેલો ખૂણો જે છે એ ખૂણો અત્યંત નાનો થાય, ખૂણો અત્યંત સૂક્ષ્મ થાય. તો આવી પરિસ્થિતિની અંદર AB ને S કેન્દ્ર અને કેપિટલ D જેટલી ત્રિજ્યાના
વર્તુળની ચાપ તરીકે ગણી શકાય. મતલબ કે જ્યારે આપણો ખૂણો અત્યંત સૂક્ષ્મ હશે ત્યારે આ S ને કેન્દ્ર તરીકે લેવાનો અને આ જે D છે એને ત્રિજ્યા તરીકે લેવાની અને ત્રિજ્યા તરીકે લઈ અને જ્યારે તમે કોઈ વર્તુળ દોરો તો એનો મતલબ એ થયો કે AB જે છે એ AB આપણા માટે ચાપ તરીકે વર્તશે. હવે અગાઉ તમે સમતલ કોણની વ્યાખ્યા ભણી ચૂકેલા છો. સમતલ કોણ એટલે કે ખૂણો. તો એ સૂત્ર શું હતું? સૂત્ર હતું ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ AB અપોન ત્રિજ્યા કેપિટલ D. તો હવે AB ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b છે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b અપોન કેપિટલ D. હવે આપણે તો શું માપન કરવું હતું કે ભાઈ પૃથ્વીથી આ ગ્રહ કેટલો દૂર આવેલો છે એનો મતલબ આપણે તો કેપિટલ D શોધવાનો છે. તો અહીંયાથી કેપિટલ D ને સૂત્રનો કરતા બનાવીએ તો આ કેપિટલ D જે છે એ આ થીટાની સાથે ગુણાશે. હવે જો તમે D ને કરતા બનાવો આ સૂત્ર ઉપરથી તમે D ને કરતા બનાવો કેપિટલ D ને તમે કરતા બનાવશો તો કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b અપોન થીટા. આ આપણા માટે બહુ જ અગત્યનું સૂત્ર જેના આધારે આપણે એક્ઝામ્પલ ને ગણીશું. મિત્રો અહીંયા યાદ રાખજો કે આ જે સ્મોલ b છે આ સ્મોલ b પૃથ્વી પરના બે સ્થાન વચ્ચેનું અંતર છે. ઘણીવાર રકમમાં તમને કહેશે કે ભાઈ પૃથ્વીનો વ્યાસ આટલો છે તો આને તમે પૃથ્વીના વ્યાસ તરીકે પણ લઈ શકો. તો આ જે સ્મોલ b છે એ હંમેશા મીટરમાં હોવો જોઈએ અને આ જે ખૂણો છે એ ખૂણો હંમેશા રેડિયનમાં હોવો જોઈએ. માની લો કે પૃથ્વીનો વ્યાસ અથવા તો પૃથ્વી પરના બે સ્થાન વચ્ચેનું અંતર જો તમને સેન્ટીમીટરમાં આપેલું હોય તો આપણે સેન્ટીમીટરમાંથી પહેલા એનું મીટરની અંદર રૂપાંતરણ કરવું પડે અને આ અવલોકન દિશાઓએ ગ્રહની સાથે બનાવેલો ખૂણો જો આપણને ડિગ્રીમાં આપેલો હોય કે મિનિટમાં આપેલો હોય કે સેકન્ડમાં આપેલો હોય તો એમાંથી આપણે રેડિયનની અંદર એનું રૂપાંતરણ કરવું પડે અને ત્યારબાદ તમે સાદું રૂપ આપશો તો તમને કેપિટલ D નો જવાબ મળી જશે. ટૂંકમાં આપણા સૂત્રની અંદર ત્રણ વસ્તુ છે. એક કેપિટલ D. કેપિટલ D મતલબ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. સ્મોલ b મતલબ પૃથ્વીના બે સ્થાન વચ્ચેનું અંતર અથવા તો પૃથ્વીનો વ્યાસ અને થીટા જે છે એ થીટા એટલે અવલોકન દિશાઓએ ગ્રહની સાથે બનાવેલો ખૂણો. મેથેમેટિક્સ તો તમે ભણેલા છો 9મા કે 10મા ધોરણની અંદર. આ ત્રણની અંદરથી જો કોઈ પણ બે કિંમતો તમારા માટે જ્ઞાત હોય તમે જાણતા હોય તો અજ્ઞાત જે છે એ અજ્ઞાતને તમે સૂત્રનો કરતા બનાવી અને તમારો જવાબ તમે આપી શકો છો. હવે એના પછીનો એક બીજો બિલકુલ નાનકડો ટોપિક છે ગ્રહ કે તારાના પરિમાણનું માપન. થિયરી બિલકુલ અગાઉની થિયરી જેવી જ થિયરી છે. બંને વચ્ચે એક માઇનોર ડિફરન્સ છે. અગાઉની થિયરી જે હતી એની અંદર આપણે પૃથ્વીથી ગ્રહ કેટલો દૂર છે એનું માપન કરતા હતા જ્યારે અહીંયા આપણને કોઈ એક ગ્રહ અથવા તો તારાના પરિમાણનું માપન કરવું હોય તો એના માટેનું સૂત્ર શું હોઈ શકે એની ચર્ચા કરવાની છે. માની લો કે અહીંયા એક પૃથ્વી અને આ પૃથ્વી પરનું કોઈ સ્થળ જેને આપણે નામ આપી દઈએ P. હવે આપણે ગ્રહ કે તારાનું પરિમાણ માપવું છે તો માની લો કે અહીંયા કોઈ ગ્રહ છે અને આ ગ્રહ જે છે એના બે વ્યાસાંત અને A નામ આપી દઈએ અને B નામ આપી દઈએ અને આ A અને B વચ્ચેનું અંતર જે છે એને આપણે સ્મોલ b જેટલું ધારી લઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે
ગ્રહનું પરિમાણ માપવું છે, મતલબ કે આપણે ગ્રહનો વ્યાસ માપવો છે, એટલે કે સ્મોલ b નું આપણે માપન કરવું છે. તો એની માટે પૃથ્વી પરના કોઈ એક સ્થળે આપણે ટેલિસ્કોપને ગોઠવી દઈએ. હવે આ ટેલિસ્કોપની મદદથી ગ્રહના જે વ્યાસાંત છે એ ગ્રહના વ્યાસાંતને વારાફરતી માપવામાં આવે. તો અહીંયા ટેલિસ્કોપ એટલે કે P બિંદુથી B સુધીનું માપન અને P બિંદુથી A સુધીનું માપન. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રહના વ્યાસ વડે આ જે પૃથ્વી પરનું કોઈ એક સ્થળ છે તો ગ્રહના વ્યાસે આ પૃથ્વી પરના કોઈ એક સ્થળ સાથે બનાવેલો ખૂણો આલ્ફા જેટલો છે, જેને આપણે આલ્ફા નામ આપી દઈએ. તો અહીંયા ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ સ્થળ સાથે બનાવેલો કોણ આપણી આકૃતિની અંદર ગ્રહના વ્યાસ વડે પૃથ્વીના કોઈ સ્થળ સાથે બનાવેલો કોણ આલ્ફા છે. તો બનાવેલો કોણ જેને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. તો હવે આપણી આકૃતિ જે છે એની અંદર આ જે ગ્રહ છે એના વ્યાસાંત વચ્ચેનું અંતર જે છે એ આપણે સ્મોલ b જેટલું લઈ લીધું, મતલબ કે a અને b વચ્ચેનું અંતર જે છે AB is equal to small b ધારો અને આપણે P બિંદુ આગળ ટેલિસ્કોપ મૂકી અને આ ગ્રહના વ્યાસાંતને માપીએ છીએ. તો AP અને અહીંયાથી PB જે છે એ આપણા માટે અવલોકન દિશાઓ છે. તો PA અને PB અવલોકન દિશાઓ છે અને આપણે ધારી લઈએ કે PA બરાબર PB is equal to કેપિટલ D, મતલબ કે P થી માંડી અને A સુધીનું અંતર કેપિટલ D, અહીંયા P થી માંડી અને B સુધીનું અંતર કેપિટલ D. તો અગાઉ હમણાં થિયરીમાં જોયું એ પ્રમાણે કે ખૂણો is equal to ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર પરથી. ચલો ખૂણો કેટલો છે તો આલ્ફા, તો આલ્ફા is equal to ચાપ, મતલબ કે આ AB જે છે એ આપણા માટે ચાપ બનશે. તો AB અપોન ત્રિજ્યા, આ કેપિટલ D જે છે ત્રિજ્યા અપોન કેપિટલ D માટે આલ્ફા is equal to AB ની કિંમત કેટલી છે, AB is equal to સ્મોલ b અપોન કેપિટલ D. હવે અહીંયાથી જો તમારે ગ્રહનું પરિમાણ માપવું હોય તો અહીંયાથી b ને કરતા બનાવો. આ જે સૂત્ર છે એ સૂત્રમાંથી તમે b ને કરતા બનાવો. જો તમારે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો તમે d ને કરતા બનાવો અને જો તમારે કોણીય વ્યાસ માપવો હોય તો આલ્ફા ને કરતા બનાવો. તો ટૂંકમાં અહીંયા આલ્ફા મતલબ કોણીય વ્યાસ, સ્મોલ b એનો મતલબ કે ગ્રહનું પરિમાણ અથવા તો ગ્રહનો વ્યાસ અને કેપિટલ D નો મતલબ છે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. તો અગાઉનું જે સૂત્ર હતું અગાઉનું સૂત્ર આપણું હતું થીટા is equal to સ્મોલ b upon કેપિટલ D અને અહીંયા આપણને સૂત્ર મળ્યું આલ્ફા is equal to સ્મોલ b upon કેપિટલ D. જો તમે ધ્યાનથી સમજશો તો આ બંને સૂત્રોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે જ નહીં, બંને સૂત્રો એક જ જેવા છે. ટૂંકમાં યાદ રાખો કે આ ત્રણની અંદરથી તમને કોઈ પણ બેની કિંમતો આપેલી હશે અને જે ત્રીજો અજ્ઞાત હશે એ અજ્ઞાતને તમારે શોધવો પડશે. તો હંમેશા યાદ રાખો કે આ ખૂણો છે, કોણીય વ્યાસ છે, અહીંયા સ્મોલ b જે છે એ સ્મોલ b ગ્રહનું પરિમાણ છે અને કેપિટલ D જે છે એ પૃથ્વી અને પેલા ગ્રહ વચ્ચેનું અંતર છે. હમણાં કહ્યું એ પ્રમાણે કે ખૂણો હંમેશા રેડિયનમાં હોવો જોઈએ,
સ્મોલ બી જે છે મીટરમાં હોવો જોઈએ અને કેપિટલ ડી જે છે એ પણ આપણને મીટરમાં હોવો જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2.1 નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયનના માપક્રમમાં શોધો. તમને અહીંયા ખૂણાઓના માપ આપેલા છે. 1 ડિગ્રી, 1 મિનિટ, આ જે સિમ્બોલ કરેલો છે એને મિનિટ વંચાય, 1 મિનિટ, અને આ જે બે લીટીઓ કરેલી છે આ સિમ્બોલ જે છે એને સેકન્ડ વંચાય, 1 સેકન્ડ. તો ડિગ્રી મતલબ કે 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ આ ત્રણે ત્રણ ખૂણાઓના માપ છે અને આ ખૂણાઓને તમારે રેડિયનના માપક્રમની અંદર શોધવાના છે. તો અગાઉના લેક્ચરમાં આપણે એક ચર્ચા કરેલી છે કે ભાઈ 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન. માટે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો અહીંયા 1 ડિગ્રી અને 2 પાઈ નો ગુણાકાર, તો 1 ડિગ્રી ઇન્ટુ 2 પાઈ રેડિયન અપોન આ 360 ડિગ્રી જે છે છેદમાં જશે, 360 ડિગ્રી, અહીંયાથી ડિગ્રી ડિગ્રી કેન્સલ થઈ જશે, અહીંયા 2 અને આ 360 વચ્ચે સાદુરૂપ અપાશે તો 180 વધશે, તો પાઈ અપોન 180 રેડિયન. તો અગાઉ પણ તમને કહ્યું હતું કે જ્યારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય ત્યારે પાઈ અપોન 180 વડે આપણે ગુણવા પડે. ક્લિયર? ઓકે. તો હવે અહીંયા સૌથી પહેલા જો કે આપણને 1 ડિગ્રી આપેલી છે અને કહ્યું છે કે ભાઈ એને રેડિયનમાં કન્વર્ટ કરો. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે શું કરવું પડે? તો પાઈ અપોન 180 વડે ગુણવા પડે. તો 1 ઇન્ટુ પાઈ અપોન 180 રેડિયન ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 રેડિયન. ચલો અહીંયા પાઈ ની કિંમત મૂકી દઈએ. તો પાઈ ની કિંમત 3.14 અથવા તો 22/7 અપોન 180 રેડિયન. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 0.0744 રેડિયન. હવે આને તમે આ રીતે પણ જુઓ, અહીંયા ધ્યાન રાખજો બરાબર, અહીંયા દશાંશ ચિહ્ન છે. હવે આ સંખ્યાને મારે આ રીતે લખવી છે 1 પોઈન્ટ, મતલબ કે દશાંશ ચિહ્ન જે છે એને એક પછી મારે લઈ જવું છે. તો આપણે જમણી બાજુ કેટલા અંક ચાલ્યા? અત્યારે દશાંશ ચિહ્ન અહીંયા છે અને હવે મારે એક પછી દશાંશ ચિહ્ન લઈ જવું છે તો 1 અને 2, તો 1.74 ઇન્ટુ બે દશાંશ ચિહ્ન આપણે જમણી બાજુ ખસી ગયા તો 10⁻² રેડિયન. તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1.74 ઇન્ટુ 10⁻² રેડિયન. ક્લિયર? હવે છે 1 મિનિટ અને હવે આપણે 1 મિનિટને રેડિયનમાં ફેરવવાના છે. તો હવે અહીંયા યાદ રાખો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, ચલો આ રીતે લખીએ, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. પણ આપણે તો મિનિટની અંદરથી રેડિયનમાં જવું છે, તો મિનિટમાંથી સીધું રેડિયનમાં નહીં જવાય. મિનિટમાંથી પહેલા ડિગ્રીમાં જવું પડે અને ડિગ્રીમાંથી પછી આપણે રેડિયનમાં જવાય. તો અહીંયાથી હું મિનિટને સૂત્રનો કરતા બનાવું. ચલો હું મિનિટને કરતા બનાવું છું. તો 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી મેં મિનિટને સૂત્રનો કરતા બનાવ્યો તો આ 60 ક્યાં જશે? તો આ 60 1 ના છેદમાં જશે તો ઇઝ ઇક્વલ ટુ 1/60 ડિગ્રી. તો હવે તમે યાદ રાખી લો કે જ્યારે મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો આપણે 1/60 વડે ગુણવા પડે. ચાલો હવે અહીંયા આપણને કહેલું છે કે 1 મિનિટ. હવે આપણે 1 મિનિટમાંથી રેડિયનમાં જવું છે તો મિનિટમાંથી સીધું તો રેડિયનમાં જવાશે નહીં. તો મિનિટમાંથી પહેલા ક્યાં જવું પડશે? તો ડિગ્રીમાં જવું પડશે. તો મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે શું કરવું પડે? 1/60 વડે ગુણવા પડે. ચલો તો ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા
1/60. તો આ તમે મિનિટમાંથી શેમાં ગયા? ડિગ્રીમાં. માની લો કે અહીંયા આગળ તમને કહ્યું હોય કે ભાઈ 3 મિનિટ, તો હવે શું કરવું પડે? તો હવે અહીંયા લખાય 3 ગુણ્યા 1/60 ડિગ્રી થઈ જાય. તો અત્યારે આપણી રકમમાં 1 મિનિટ છે અને 1 મિનિટને પહેલા આપણે ડિગ્રીમાં ફેરવીએ તો 1 ગુણ્યા 1/60, ચલો ડિગ્રી થઈ ગયા. હવે ડિગ્રીમાંથી રેડિયનમાં જવા શું કરવું પડે? તો π/180 વડે ગુણવા પડે. તો ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 1/60 ગુણ્યા, હવે આ ડિગ્રીમાંથી શેમાં જવાનું? રેડિયનમાં. તો π/180 વડે ગુણી લઈએ, π/180. હવે અહીંયા આગળ આપણે પાઈ ની કિંમત મૂકી દેવાની. અહીંયા પાઈ ની કિંમત તમે મૂકશો 3.14 અને પછી તમે એનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપનો તમને જવાબ મળશે 0.000290. અગાઉ કર્યું હતું એ જ પ્રમાણે. માની લો કે મારે આ જે દશાંશ ચિહ્ન છે એને 2 ના પછી લઈ જવો છે. ચલો તો ઇઝ ઇક્વલ ટુ 2.90. હવે જોજો દશાંશ ચિહ્ન અહીંયા છે અને આ દશાંશ ચિહ્નને મારે 2 પછી લઈ જવો છે તો આપણે કેટલા અંક જમણી બાજુ ખસી ગયા? તો 1 2 3 અને 4 અંક જમણી બાજુ ખસી ગયા. તો into 10⁻⁻4 રેડિયન. તો 1 મિનિટમાંથી આ આપણે રેડિયનમાં ગયા. તો અહીંયા આપણે મિનિટમાંથી પહેલા ડિગ્રીમાં ગયા અને ડિગ્રીમાંથી પછી આપણે રેડિયનની અંદર ગયા. હવે સી નંબરનો ક્વેશ્ચન આપણને પૂછેલો છે 1 સેકન્ડ. ચલો નંબર સી 1 સેકન્ડ. હવે જો કે સેકન્ડમાંથી સીધું રેડિયનમાં નહીં જવાય. સેકન્ડમાંથી સૌથી પહેલા તમારે આવવું પડશે મિનિટમાં, મિનિટમાંથી તમારે જવું પડશે ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી પછી તમારે જવું પડશે રેડિયનમાં. ઓકે, તો હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો હવે આપણે અહીંયા શું કરી દઈએ? સેકન્ડને સૂત્રનો કરતા બનાવીએ. ચલો સેકન્ડને સૂત્રનો કરતા બનાવીએ તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ આ 60 ક્યાં જશે? છેદમાં જશે. તો 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ. તો આપણે સેકન્ડમાંથી મિનિટમાં ગયા. હવે મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો શું કરવું પડે? તો મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો 1/60 વડે ગુણવા પડે. ચલો તો ઇઝ ઇક્વલ ટુ 1/60 ગુણ્યા આ જે મિનિટ છે એ મિનિટમાંથી ડિગ્રીમાં જવું છે તો ગુણ્યા 1/60 ડિગ્રી. તો ઇઝ ઇક્વલ ટુ 1/60 ગુણ્યા 60 3600 ડિગ્રી. તો જો અહીંયા સેકન્ડમાંથી તમારે ડિગ્રીમાં જવું હોય તો 1/3600 વડે તમારે શું કરવું પડે? ગુણવા પડે. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા π/180 વડે ગુણવાના, મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે 1/60 વડે ગુણવાના અને સેકન્ડમાંથી ડિગ્રીમાં જવા માટે 1/3600 વડે ગુણવાના. એકવાર તમે ડિગ્રીમાં જતા રહેશો ત્યાર પછી તો π/180 વડે ગુણશો એટલે તમે રેડિયનમાં જશો. ઓકે, તો હવે આનો જવાબ આપણે આપી દઈએ. 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો સેકન્ડમાંથી ડિગ્રીમાં જવું પડે પહેલા. તો ઇઝ ઇક્વલ ટુ 1 into 1/3600 ડિગ્રી. ચલો હવે આ ડિગ્રીમાંથી શેમાં જવાનું? રેડિયનમાં. તો એના માટે π/180 વડે ગુણવા પડે. તો 1/3600 ગુણ્યા π/180 આ ડિગ્રીમાંથી આપણે રેડિયનમાં ગયા. હવે જો તમે આનું સાદુરૂપ આપશો એટલે કે પાઈ ની કિંમત 3.14 મૂકી અને તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 4.845 into 10⁻⁻6 રેડિયન. ક્લિયર? તો આપણું ઉદાહરણ નંબર 2.1 અને આ ત્રણ વસ્તુઓ જે છે એ તમે બરાબર યાદ રાખી લેજો.
હજુ થોડુંક તમને પ્રેક્ટિસ થાય એના માટે એક વધારાનું ઉદાહરણ આપણે સમજી લઈએ. માની લો કે આપણને કહે છે કે ભાઈ 45 ડિગ્રીને રેડિયનમાં ફેરવો. ચલો, ડિગ્રીમાંથી ક્યાં જવું છે? રેડિયનમાં. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા શું કરવું પડે? પાય અપોન 180 વડે ગુણવા પડે. તો 45 ગુણ્યા પાય અપોન 180. તો આ તમે પહોંચી ગયા રેડિયનમાં. હવે પાયની કિંમત મૂકી 3.14 મૂકી અને સાદુરૂપ પૂરું કરી દેવાનું. માની લો કે હવે એમ કહે છે કે ભાઈ 4 મિનિટ, આ જે છે મિનિટનો સિમ્બોલ છે, 4 મિનિટ ને રેડિયનમાં ફેરવો. તો હવે જુઓ, મિનિટમાંથી પહેલા ક્યાં જવું પડે? ડિગ્રીમાં. અને ડિગ્રીમાં ગયા પછી તમને રેડિયનમાં મળે. તો મિનિટમાંથી ડિગ્રીમાં જવા શું કરવું પડે? 1/60 વડે ગુણવા પડે. તો કેટલી મિનિટ આપેલી છે? 4 મિનિટ આપેલી છે. તો 4 ગુણ્યા મિનિટમાંથી ક્યાં જવાનું? ડિગ્રીમાં. તો 1/60. આ મિનિટમાંથી તમે ક્યાં ગયા? ડિગ્રીમાં. હવે ડિગ્રીમાંથી રેડિયનમાં. તો 4 ગુણ્યા 1/60 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન. ફરી પાછી પાઈની કિંમત મૂકી દેજો 3.14 અને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે. હજુ માની લો કે સેકન્ડની ઉદાહરણ જોઈ લઈએ. ચલો, 20 સેકન્ડને રેડિયનમાં ફેરવો. તો સેકન્ડમાંથી સીધે સીધા તો રેડિયનમાં જવાશે નહીં. સેકન્ડમાંથી પહેલા મિનિટમાં જવું પડે. તો સેકન્ડમાંથી મિનિટમાં જવું પડે, મિનિટમાંથી ડિગ્રીમાં જવું પડે અને ડિગ્રીમાંથી રેડિયનમાં જવું પડે. તો સેકન્ડમાંથી સીધે સીધું ડિગ્રીમાં જવું હોય તો શું કરવું પડે? 1/3600 વડે ગુણવા પડે. તો અહીંયા સેકન્ડ કેટલી આપેલી છે? 20 સેકન્ડ આપેલી છે. ગુણ્યા હવે સેકન્ડમાંથી ક્યાં જશો? ડિગ્રીમાં. તો 1/3600 ડિગ્રી. અને હવે ડિગ્રીમાંથી રેડિયનમાં. તો 20 ગુણ્યા 1/3600 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયન. પાઈની કિંમત મૂકી દેવાની, સાદુરૂપ પૂરું કરજો, તમને તમારો જવાબ મળી જશે. હવે એક બીજો નાનકડો ટોપિક આપણે સમજી લઈએ, જે અગત્યનો એક કોન્સેપ્ટ છે આપણે 11મા માટે અથવા તો 12મા માટે. માની લો કે આપણી જોડે એક કિંમત છે 0.00453 into 10⁴. હવે અહીંયા જુઓ કે આ જે દશાંશ ચિહ્ન છે એને મારે 4 પછી લઈ જવું છે. તો આ રીતે 4.53 into. તો હવે તમે આ દશાંશ ચિહ્નને 4 પછી લઈ ગયા. એનો મતલબ તમે જમણી બાજુ કેટલા અંક ખસ્યા? તો જમણી બાજુ 1, 2 અને 3 અંક તમે જમણી બાજુ ખસી ગયા. તો ગુણ્યા 10⁻³ જ્યારે પણ તમે દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડો છો અને જેટલા અંક તમે જમણી બાજુ ખસો છો તમારી 10ની ઘાત એટલી માઈનસ થઈ જશે. અને 10ની 4 ઘાત તો પહેલેથી છે જ, ગુણ્યા 10ની 4 ઘાત. તો 4.53 ઇન્ટુ, ચલો બંનેનો આધાર સરખો છે તો ઘાતાંકનો શું થઈ જશે? સરવાળો. તો 10⁻1. એનો મતલબ કે તમે જમણી બાજુ જશો તો તમારી ઘાત જે છે એ ઘાત ઘટે, મતલબ કે 10ની માઈનસ ઘાત. ઓકે, એક બીજા ઉદાહરણ દ્વારા તમે સમજી લો. ચલો માની લો કે આ રીતે કિંમત છે 4.732 into 10⁻6. ચલો હવે આ જે દશાંશ ચિહ્ન છે એને મારે 3 પછી લઈ જવું છે. વિચાર કે આ દશાંશ ચિહ્નને 3 પછી લઈ જવું હોય તો 473. ચલો 3 પછી આ દશાંશ ચિહ્ન આવી ગયું. હવે 10ની 6 તો પહેલેથી છે જ, તો 10ની 6 તો એમની એમ જ રહેશે. પણ હવે તમે આ દશાંશ ચિહ્નને 3 પછી લઈ ગયા તો તમે કેટલા અંક જમણી બાજુ ખસ્યા?
તમે 2 અંક જમણી બાજુ ખસી ગયા તો ગુણ્યા 10⁻². તો 473.2 ઇન્ટુ આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો થશે તો 10⁴. ક્લિયર? ચલો માની લો કે આ રીતે છે 0.0738 ઇન્ટુ 10⁻². ચલો આ દશાંશ ચિહ્નને મારે 7 પછી લઈ જવું છે 7.38. હવે જો આ 10⁻2 તો પહેલેથી જ છે જ. હવે તમે આ દશાંશ ચિહ્નને 7 પછી લઈ ગયા તો તમે કેટલા અંક જમણી બાજુ ખસ્યા? 2 અંક જમણી બાજુ ખસ્યા તો 10⁻². જો તમે 3 અંક ખસ્યા હોત, માની લો કે આ રીતે 73.8, તો હવે તમે જુઓ 3 પછી દશાંશ ચિહ્ન ગયું તો તમે કેટલા અંક જમણી બાજુ ખસ્યા? 1, 2 ને 3 અંક તમે જમણી બાજુ ખસ્યા તો ગુણ્યા 10⁻3 અને 10⁻2 તો એમની એમ જ રહેશે. તો તમે જેટલા અંક જમણી બાજુ ખસો છો તમારી 10 એટલી માઈનસ થશે, અને તમે જેટલા અંક ડાબી બાજુ ખસો છો 10 એટલી પ્લસ થશે. જેમ કે 45.73 into 10⁴. હવે આ દશાંશ ચિહ્ન જે છે એને આપણે 5 પહેલા લઈ જવું છે. મતલબ કે આ દશાંશ ચિહ્નને ખસેડી અને અહીંયા લાવવું છે 4.573. 10⁴ તો પહેલેથી છે જ, પણ હવે આ દશાંશ ચિહ્ન તમે અહીંયા લઈ ગયા એનો મતલબ તમે કેટલા અંક ડાબી બાજુ ખસ્યા? 1 અંક ડાબી બાજુ ખસ્યા તો 10⁻1. તમે 2 અંક ડાબી બાજુ ખસ્યા હોત તો 10⁻2. તમે 3 અંક ડાબી બાજુ ખસ્યા હોત તો 10⁻3. તો તમે જેટલા અંક જમણી બાજુ ખસો છો તો 10 એટલી માઈનસ ઘાત થશે, અને તમે જેટલા અંક ડાબી બાજુ ખસો છો 10 એટલી પ્લસ થવી જોઈએ. ક્લિયર? તો હવે પછીના લેક્ચરની અંદર જે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ગ્રહોના પરિમાણનું માપન વિશેની થિયરી ભણ્યા એના એક્ઝામ્પલની ચર્ચા કરીશું.